સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર. અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા ભાજપ નેતાએ રાજીનામું ધરી દીધું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો. ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખે પોતાના હોદ્દા પરથી એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ગીતાબેન ભટ્ટાચાર્ય છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા. સાથે તેઓએ મહિલા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી છે. તો ગત 1 વર્ષથી તેઓ ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા, જેને લઈને ગીતાબેને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું. પરંતુ પક્ષ દ્વારા અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા અને તેમણે પોતાના પદથી રાજીનામું ધરી દીધું. નર્મદા જિલ્લામાં રસપ્રદ બનશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપ લાવતા ત્રિપાંખીયો જંગ ખેલાવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવી છે. દેડિયાપાડાના જાંખ ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટી ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે. જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ એમ કુલ 5 ફોર્મ ભરાયા છે. આમ નર્મદામાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. જોકે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે. આ તરફ વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ થઈ. વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખીસ ધારણ કરી કેસરિયા કરી લીધા. ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી. રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની હાજરીમાં રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેના પરિવારનો વ્યાપક પ્રભાવ છે. આ પરિવારના સભ્યો અપક્ષ તરીકે પણ વોર્ડમાંથી ચૂંટાઈ આવે છે. જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં નથી જોડાયા. આ તરફ વોર્ડ નંબર 11માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ શકે છે. વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી એમ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. વલસાડ નગરપાલિકામાં ભાજપે ચૂંટણી પહેલા જ 44માંથી 4 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો છે. વોર્ડ 8માં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, તો વોર્ડ નંબર 10માં ભાજપને એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતા જ 44માંથી 4 બેઠકો ભાજપે અત્યારથી જ કબજે કરી લીધી છે. હવે આગામી સમયમાં 40 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપના બિનહરીફ જાહેર થયેલા તમામ 4 ઉમેદવારોનું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો. ધોરાજીમાં કોંગ્રેસને ઝટકો તો ખેડામાં ભાજપ બિનહરીફ બને એવા એંધાણ. ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા સ્થાનિક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડ્યો અને આપમાં જોડાયા. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ, ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષ પલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. આ તરફ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે. ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે પ્રથમ બેઠક. ભાજપના ઉમેદવાર પ્રતિશ દેસાઈ બિનહરીફ થઈ શકે. આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે, ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું. જોકે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો. સાંસદ ચુડાસમાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય. તો બીજી તરફ હરેશ પલસાણાએ ટકોર કરી કે સોશિયલ મીડિયામાં ભાજપનું કામ નીચું દેખાડવામાં આવે ત્યારે કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે. રસ્તાના અભાવે નવજાત આ દુનિયા ન જોઈ શક્યું. ઘટના છોટાઉદેપુરની.
છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે, પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગ્ય ન બની શકી. રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારું થઈ ગયું. ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના ભાવે 108 ઘર સુધી આવી ન શકી. ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા. પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું. પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો. પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી આ ઘટના પહેલી નથી. છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગામ લોકોએ સારા રસ્તાની માંગણી કરી છે, ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને રસ્તાઓ ક્યારે મળે છે એ જોવું રહ્યું. તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વાલસોયું ગુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે. યુનિવર્સિટીની 3 મહત્વની જગ્યા ખાલી રહેતા વિકાસ કોરંબે ચડ્યો. 10 કરોડની ગ્રાન્ટ વાપર્યા વગરની. 250 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની 3 મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ, કુલસચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે અને આ જગ્યાઓ ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે, જેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંબે ચડ્યો છે અને ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે. શૈક્ષણિકની 132 જગ્યા અને બિન શૈક્ષણિકની 60 જેટલી જગ્યા ખાલી છે, જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી, જ્યારે અંગ્રેજી, લાઈફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથળી ગયું છે. તેથી આ વર્ષે તો વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા પણ ઓછી જોવા મળી. આ યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યુ પણ નહીવત છે. યુનિવર્સિટીની રૂસાની 10.53 કરોડની ગ્રાન્ટ વપરાયા વગરની છે. જો તે માર્ચ સુધીમાં વપરાશે નહીં તો વ્યાજ સાથે પરત આપવી પડશે. ભુજમાં બેંક ફ્રોડ ગેંગ પકડાઈ. સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી. દ્રશ્યોમાં દેખાતી આ ગેંગના કારનામાં ઓછા નથી. 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કર્યા બાદ આખરે આવી ગયા પોલીસ સકંજામાં. બેંક ફ્રોડના 2 આરોપીઓ ભુજથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. 17 અલગ અલગ બેંકોમાં ખોલાયેલા ખાતાઓમાં ₹21 લાખથી વધુની રકમ જમા થઈ હતી. આરોપીઓએ ખોટા સરનામા સાથે દુકાનો અને નકલી દસ્તાવેજો બનાવી બેંકોને ગેરમાર્ગે દોરી હતી. જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમે આરોપીઓને પકડવા સફળ ઓપરેશન ચલાવ્યું, જેમાંથી ગેંગના 2 આરોપીઓ ઝડપાઈ ગયા. બેંક કર્મચારીઓની સંડોવણી વિશે પણ તપાસ હાથ ધરાઈ. પાટીદાર અગ્રણીને મળી ધમકી. ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ. એક અઠવાડિયા બાદ પણ પાટીદાર અગ્રણીઓનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. મહત્વનું છે કે સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાના શાબ્દિક પ્રહાર બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. ત્યારબાદ પરસોત્તમ પીપળિયાએ પણ સોશિયલ મીડિયા દ્વારા આ વિવાદમાં ઝંપલાવ્યું હતું, જેને લઈને પરસોત્તમ પીપળિયાને ધમકીભર્યા ફોન આવતા હોવાને તેમણે આક્ષેપ કર્યો છે. હા બોલો, જવાબ આપો. કેમ કાપી નાખો? મારે હુકામ તમને જવાબ આપો? હું તમને ઓળખતો નથી ને. અરે ઓળખાણ બધું આપું યાર. કેમ તો પછી તો હુકામ નથી જયેશભાઈ કરવું. વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી છે. તમે જે ગમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? તો પટેલ મારે સમાજનું એક જ તમારે રાજકારણી. વાંચવાની થતી નથી. તમે ગમે એ હોય ભાઈ, કહું છું. તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું હા, લખવામાં. તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે. હો ભાઈ, માફી માંગવા દબાણ કરવામાં આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તમે અવાજ ઉઠાવો તો આવા તત્વો દબાણ કરતા હોય છે, પણ તેમનાથી નાસીપાસ થવાની જરૂર નથી. લાંબા સમય બાદ અલંગ શિપયાર્ડમાં લક્ઝુરિયસ ક્રૂઝ ભાંગવા માટે આવ્યું છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત લક્ઝરિયસ ક્રૂઝ શિપ અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યું છે. જોકે આ શિપની મોટાભાગની લક્ઝરી વસ્તુઓ, ફર્નિચર અંતિમ સફરે નીકળે તે પહેલા ઉતારી લેવામાં આવેલી છે. અલંગના પ્લોટ નંબર V5 દ્વારા ખરીદવામાં આવેલ 42 અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યું હતું, જે તેનું કસ્ટમ સહિતની સરકારી એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. 1982માં બનાવવામાં આવેલા 42 જહાજમાં 1664 પેસેન્જર અને 540 ક્રૂ મેમ્બરોનો સમાવેશ કરવા માટેની 724 કેબિનો સામેલ હતી. વર્ષ 2016માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું. 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું આ જહાજ મુસાફરોનું આકર્ષણ હતું. તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિનો આવેલી છે. 42 જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીપ, સ્પા, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, થિયેટર, ઇન્ટરનેટ કેફે સાથે કોફી હાઉસ, નાઇટ ક્લબ સહિતના આકર્ષણો મોજૂદ હતા. પરંતુ આ જહાજને ભંગાવવા માટે મોકલવાનું છેલ્લા 2 વર્ષથી ચર્ચાઈ રહ્યું હતું, તેથી તેમાંથી મોટાભાગની લક્ઝરી વસ્તુઓ ઉતારી લેવામાં આવેલી છે. અલંગમાં કોરોના કાળ અને ત્યારબાદના 6 માસમાં 15 ક્રૂઝ શિપ ભંગાણ માટે આવ્યા હતા. જોકે તે સમયગાળા દરમિયાન